વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ડોમિનોઝના પિઝા આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પિઝામાં એક જીવડું નીકળ્યું હતું. ગ્રાહકે આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝાના આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પિઝામાં જીવડું નીકળ્યું, જેના કારણે ગ્રાહકે આક્ષેપ કર્યા છે. ગ્રાહકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસની હાજરીમાં ગ્રાહક અને આઉટલેટ સંચાલકો વચ્ચે ઘમાસાન થયું હતું, જેમાં ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત આપવામાં આવી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. આવા સમયે જાણીતા ફૂડ ચેઇનમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેના આક્ષેપ સામે આવતા ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પગલાંને લઈને ખોરાકની સલામતી અને સ્વચ્છતા જાળવણીની જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સાથે જ નાગરિકો દ્વારા મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આવા ફૂડ આઉટલેટની નિયમિત તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજે મેં 8-8:30 વાગ્યાની આજુબાજુ ચોખંડીમાં ડોમિનોઝ આવેલ છે, ત્યાં પિઝા ઓર્ડર કર્યા હતા. કેટલા અમાઉન્ટ? એક એમાઉન્ટ છે 2030 રૂપિયા. હવે ઓર્ડર આપ્યા પછી ડિલિવરી મારા ઘરે આવી. ડિલિવરી લીધા પછી મેં જ્યારે ઓપન કર્યું તો એમાંથી જીવજંતુ નીકળ્યા. એ જીવજંતુ નીકળ્યા તો તરત જ હું પેક કરીને પાછું સ્ટોર પર આપવા ગયો, કહેવા ગયો. તો એમ ત્યાં જતાં સ્ટોરવાળા મને એવું કહે છે કે જ્યાં મેનેજર છે કે ભાઈ ત્યાં અમારી ભૂલ નથી, અમે તો અહીંયા જોઈને કમ્પ્લેટ કરી ને વ્યવસ્થિત પેક કરીને મોકલ્યા છે. એટલે અમે કીધું કે ભાઈ અમે અમારા ઘરેથી નાખીને લાવ્યા, એવું કહેવા માગો છો તમે? તો કે ના, કે બની શકે છે, કે અમે કે અમારા ત્યાંથી તો નથી થયું, એવી જવાબ આપવામાં આવ્યો. ઓકે, પછી છેલ્લે શું કહ્યું? તમે પોલીસ પણ બોલાવી હતી? પોલીસ પણ અમે બોલાવી હતી કે પોલીસ સાહેબ ત્યાં લઈ ગયા અમને અને વાતચીત કરી. પછી આ ભાઈને પણ થોડુંક સમજાવ્યું કે ભાઈ કસ્ટમરને સારી રીતે વર્તવાનું, સાંભળવાનું, જે તકલીફ હોય એ એમની જોવાની, એ રીતે પછી સોલ્યુશન એમને આપ્યું. મારી માંગ એટલી છે કે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે કે જે ફૂડ વેચાઈ રહ્યું છે તે હાઇજેનિક છે કે નથી, કે ખાવા પાત્ર છે કે નથી, એ ચેક કરવામાં આવે, જેથી કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે કે એમાં કોઈ બીમાર ના પડી શકે. અમે તો ભોગ બનીએ પણ કોઈ બીજો ભોગ ના બની શકે. તમારું નામ શું છે? કૃષ્ણા સ્વામી. કંઈ નહીં સાહેબ, કસ્ટમરે કમ્પ્લેન કરી, અમે કસ્ટમરની કમ્પ્લેન સાંભળી અને રિફંડ કરી દીધું. કેટલો એમાઉન્ટ હતું? 2027 રૂપિયા. જીવડાઓ અંદર પણ છે, શું કહેશો? એટલે સાહેબ કાલે વરસાદ વધારે પડ્યો, એના લીધે અમુક જીવડાઓ આવી ગયા. જેવી રીતે ડોમિનોઝ એક મોટો બ્રાન્ડ છે, નહીં લાગતું કેટલું કંઈક આપણે સેફ્ટી માટે કેટલું નક્કી કરવું? સેફ્ટી માટે છે ને સાહેબ, એડ કટર છે. હા, તો કેવું કસ્ટમર ખોલે તો મતલબ મોસ્ટ ઓફ તો જીવડા ના આવે, પણ એકાદ બે તો આવી છે ને સાહેબ. એટલે વરસાદ હતો એટલે આવી ગયું. વરસાદ હતો એટલે ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન તો સાહેબ રાખીએ જ છે, તો પણ વધારે ધ્યાન રાખીએ. તમારું નામ શું? નીતિન રોહિત.